कांति सितामृषति निंदित शारदे यत्रे कतो विलसिता मसिता गसो वृंदावने कृत्यानगांगसंग राधा मुकुंद युगला तदहा नमः वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे सर्वकार्येषु सर्वदा या कुंदे तुषार धवलाया शुभ्र वस्त्रारता या वीणावरदंड मंडितकरा या श्वेत पद्मासन या ब्रह्माच्युत शंकर प्रभुतिर्विदेवे सदा वंदिता सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापः ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञानमूर्ति द्वंद्वातीतं गगनशैलेशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं से सद्गुरुं तं नमामि श्री सद्गुरुं तं नमामि करारविंदेन पदारविंदं मुखारविंदे निवेशयामः वटस्य पत्रस्य पुटेशयामः बालं कुन्दं मनसा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण शिवाजी देवी मृत्युमेत देव गोविंद दामोदर गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति विक्रेता किल गोपकल्या मुरारी पदार्पित व्रतिदयादिकं
प्रसाद गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे कहे कहे गोपवधू कदम्बा सर्वे श्वासं वापेयो पठन्ति नित्यं गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे सुखं शयानं मिले निदेति नामानि श्रोत्रविदन्ति मर्यादे तन्मया भजन्ति गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे हरे सदेवा भज सुंदराणी नाम कृष्ण से मनोहराणी समस्त भक्तार विनाशनानी गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे सुखावसाने विद में वसारं दुःखवसाने ईद में ज्ञेयं देहावसाने ईद में जात्यं गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु मदमेत देव गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे जिह्वे रस के मधुर प्रियतम सत्यं हितं तां परमं वदामि अवर्णयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे त्वामेव याते मम देहि समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेव मधुरं सुभद्र गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे गोविंद 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 दामोदर माधवे
की જય, દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી અમને મહારાની કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી સદગુરુ દેવ કી જય, કુળદેવી માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આનંદ કંદ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણચંદ્રજી અને જગતજનની શ્રી રાધાજીને વંદન કરીએ. પ્રાતસ્મરણી સુખદેવજી મહારાજને વંદન કરી ભગવત લીલાઓનું ચિંતન કરીએ. ભગવાનનું ચતુર્થ લગ્ન કાલિંદીજીની સાથે યમુનાજીની સાથે થયો છે. યમ અને યમુના એ જોડકી સંતાન છે સૂર્ય ભગવાનની. ભગવાન ઇન્દ્રપ્રસ્થ આવ્યા હતા પાંડવો પાસે. એક દિવસ યમુના કાંઠે ફરવા નીકળ્યા છે. વનમાં એક કન્યા તપ કરતી દેખાય છે. ભગવાન અર્જુનને મોકલે છે, તપાસ કરો આ યુવાન કન્યા વગડામાં એકલા કેમ બેઠા છે. અર્જુન નજીક જઈને પ્રણામ કરીને પૂછે છે શાલીનતાથી કે કેમ આપ બગડામાં એકલા, કોણ છો આપ, કેમ? એ કહે છે હું સાધના કરવા છું, તપ કરવા. મારા મનોરથ છે દ્વારકાધીશ સાથે લગ્ન કરવાના. અર્જુન આવીને ભગવાનને બધાઈ આપે છે કે બધાઈ હો, સાની તમારી સાથે લગ્ન કરવા છે, સૂર્યપુત્રી છે કાલિંદીજી. ભગવાન કહે છે તેડી લાવો, તપ કરવાની જરૂર નથી. શ્રી કૃષ્ણ પ્રેમ અવતાર છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે. દ્વારિકા આવ્યા, ધૂમધામથી લગ્ન કર્યો. યમુનાજીમાં ભાઈ બીજના દિવસે સ્નાન કરવાથી યમલોક નથી મળતો, નરકલોક ન મળે. એક જન્મનો માફ કરે છે. ભાઈ બહેનના બે તહેવાર, રાખડી અને ભાઈ બીજ. તો ભાઈ બીજના દિવસે યમુનાજીએ ભાઈને મીઠાઈ ખવડાવી. ભાઈએ પૂછ્યું કે બેન ભેટમાં શું આપું, તમને ગમતું માંગજો. તો યમુનાજી કહે છે કે ભાઈ બહેનની યાદી દુનિયામાં રહે એવું કરો. શું કે આજના દિવસે યમુના સ્નાન કરે એને એક જન્મનું એક્સટેન્શન આપજો, નરકમાં નાખતા નહીં, બીજી યોનિઓ મૂકતા નહીં, પાછો મનુષ્ય દેહ એક બહાર આપજો. એક્સટેન્શન મળે તો માણસ ભૂલ સુધારી લે ને. એક મોકો, એક ચાન્સ છે. યમરાજે વચન આપ્યું, તમને આપ્યું વરદાન, બસ. એટલે લોકો ભાઈ બીજે યમુના સ્નાન કરવા વૃંદાવન મથુરા બહુ જાય. આમ આડા દિવસે જવાય પણ પછી લોકો એના દાંત કાઢે કે આ બધા આખા વર્ષને ભેગા કરીને જાય છે પાપ ધોવા. હવે પાપ અજાણતા થયા હોય, કોઈ મિસ્ટેકથી થયા હોય, અચાનક આવેશથી થઈ ગયા હોય, તો એવા પાપ ચોક્કસ અમારા પ્રાયશ્ચિતથી ધોવાઈ જાય છે. ગંગા સ્નાનથી, યમુના સ્નાનથી, તપથી, જપથી, યજ્ઞથી. પણ પ્લાનિંગ કરીને અપરાધ કરે, બુદ્ધિપૂર્વક ગોઠવણ કરીને કરે, એ જલ્દી નથી ધોવાતા. ભગવાનને ખબર પડે કે બેઈમાન છે. એટલે યમુનાજીને પછી એ રીતે જો કરતા હોય કોઈ કે આખા વર્ષ કરો જે કરવું હોય, ભાઈ બીજે નાઈ લે, તમે કહો તો યમુનાજીને હેરાન કર્યું કહેવાય. યમુના યમદૂત અને ટારત હૈ ભવતારત હૈ શ્રી રાધા રાણી. તો યમુનાજીનો આ રીતે લગ્ન ભગવાન શ્રી કૃષ્ણ સાથે થયો. યમુને મહારાણી કી ધન શ્રી યમુના
કૃપા કરી શ્રી ગોકુળ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. રજમાં અહર્નિશય અમને સ્થિર કરીને રજ ધીરજમાં અતિશયમને સ્થિર કરીને સ્થાપજો. કૃપા કરી શ્રી ગોકુળ સુખ ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતણી કરુણા જાણી. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતણી કરુણા જાણી. અમને કરણે લીધું તાણી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ ચોરાસી. ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમા કરીએ 84. હરિજન મરણની મટી ફાંસી. ધન શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. શ્રી વૃંદાવનની વાટમાં નાવું શ્રી યમુનાજીના ઘાટમાં. શ્રી વૃંદાવનની વાટમાં નવું શ્રી યમુનાજીના ઘાટમાં. રાધે રમાડા રત્નમાં. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. રજની રજમાં અહર્નિશય અમને સ્થિર કરીને સ્થાપજો. રજમાં અનિશ્યમને સ્થિર કરીને સ્થાપજો. ધન શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ધન શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. યમુને મહારાણી કી જય. પુષ્ટિ સંપ્રદાયમાં યમુનાજીને બહુ માને છે. ભગવાનની અષ્ટપટ રાણીઓ છે, પણ યમુનાજીને પ્રથમ સ્થાન છે. વૃંદાવન બાજુ જાઓ તો રાધાજીને પ્રથમ સ્થાન છે. મહારાષ્ટ્રમાં જાઓ તો મંદિરોમાં શ્રી કૃષ્ણ સાથે રૂકમણીજી બિરાજતા હશે. થોડું ફરક પડે છે કે પ્રથમ લગ્ન રૂકમણીજીની સાથે થયું, પટરાણી થયું, તો એમની જોડે એ જોવા જોઈએ ને. પણ નહીં, પુષ્ટિ સંપ્રદાયમાં યમુનાજીનો મહાત્મ્ય છે. ઘણી વાર લોકો એવો પ્રશ્ન કરે છે કે રાધાજીની સાથે ફેરા તો ફર્યા નથી. ઘણા લોકો તો રાધાને માનતા જ નથી, કે ભાગવતમાં નામ જ નથી લીધું. એક ગોપી પ્રમુખ ગોપી એ શબ્દ વાપરે. કર્કાચાર્યજી લખેલું છે કે ભગવાન જ્યારે ગોકુળથી વૃંદાવન આવ્યા, હજી નાનકડા હતા, એ વખતે નંદ બાબા વનમાં જતા હતા જોવા માટે કે આપણી ગાયો ક્યાં ચરે છે, કેવું ઘાસ છે.
જંગલ કેવું છે જોઈએ આમ. શ્રી કૃષ્ણ જીદ કરીને પાછળ પેલા મારે આવું છે તો ગમે બેસાડીને લઈ ગયા. પણ વનમાં થોડા દૂર ગયા અને આંધી તોફાન આવ્યું અને વરસાદ પડવાનું થયું. ચોમાસાની શરૂઆત હતી. તો બાબા ગભરાયા કે આ જો પાણીમાં વરસાદમાં ભીંજાય તો માદો પડે. નંદવા વિચાર કરે પાછો વળી જાઉં. એટલામાં રાધાજી આથી નીકળ્યા. તો નંદબાબા સમજાવે છે કે જો રાધા સાથે જાઓ, ભૈયા પાસે જતા રહો, વરસાદ પડશે ભીજી જશો. રાધાને કે બેટી અને લઈ જાઓ ને, એ યશોદાને સોંપી દેજો. તો કે આવો બાબા લઈ જાઓ. રાધાજી શ્રી કૃષ્ણ કરતા 8 વર્ષ મોટા હતા. એ વખતે શ્રી કૃષ્ણ 3 જ વર્ષના હતા. 3 વર્ષ ગોકુળમાં રહ્યા, પછી વૃંદાવન આવ્યા હતા. 8 વર્ષનો ફરક, 11 વર્ષના. એ વખતે રાધાજી લઈને પસાર થાય છે કુંજોની વચ્ચેથી. અચાનક શ્રી કૃષ્ણ ગાયબ થઈ જાય છે. રાધાજી ગભરાયા કે ક્યાં ખોઈ ગયા. આમ તેમ જોતા હતા, સામેથી જેટલા રાધાજી હતા એવડી જ ઉંમરના શ્રી કૃષ્ણ પ્રગટ થયા. તો રાધાજી થોડા શરમાણા ગયા, શું ચમત્કાર કરે. એ વખતે બ્રહ્માજી પ્રગટ થયા અને બંનેને એક એક હાર આપ્યું કે લો આપ અર્પિત કરો. તો બ્રહ્માજી વિચાર મંત્ર બોલ્યા, રાધિકાજી ભગવાનને, ભગવાન રાધિકાજીને હાર અર્પણ કર્યું. આ બ્રહ્માજી આશીર્વાદ આપીને પાછા અદૃશ્ય થઈ. થોડી વાર કુંજોમાં બેઠા બંને, પછી વરસાદ ચાલુ થઈ ગયો. પાછા ભગવાન હતા એવા નાનકડા થઈ ગયા. રાધાજી લઈને એમને પાછા. યશોદાજી બાળ જોતા હતા કે પાછા વળે તો સારું, નહીં તો લાલો આજે તો વરસાદમાં ભીંજાશે તો વાંધો પડશે. તો નંદબાબા તો ન આવ્યા, પણ રાધાજી લઈને આવ્યા. એ પહેલી વાર યશોદાજીએ રાધાજીનું મુખડું જોયું. કનૈયો ભૂલી ગયા, એટલું સુંદર રૂપ રાધા. ત્યારની શ્રી રાધા કૃષ્ણની પહેલી મુલાકાત, પછી તો કાયમ થતી રહી. પણ ભગવાન જયારે મથુરા આવ્યા પછી રાધાજીથી સંપર્ક તૂટી ગયો. મથુરા આવ્યા ત્યારે તે 11 વર્ષના હતા. બાળપણની પ્રીતિ છે. અને આ સંબંધમાં તો બ્રહ્માજી આટલું જ ખાલી મળે છે. આ બેને સગાઈ કહો તો ભલે, લગ્ન કહો તો ભલે, અમુક લોકો ગંધર્વ કહે છે ને, પછી ફેર્યા નથી, ભેગા રહ્યા નથી. પણ પ્રીતિ એટલી અદ્ભુત છે. દુનિયામાં એક અદ્વિતીય ઘટના છે કે લગ્ન સિવાય જો કોઈ સ્ત્રી પુરુષનું નામ લેવાય તો એનો અનાદર થાય, એની નિંદા થાય. હાંસી થાય કે નહીં? કોઈ લેતું જ નથી. અને લે તો નિંદા કરવા કે તો હાંસી ઉડાડવા લે. પણ લગ્ન નથી થયો છતાં અતિ આદરથી જો કોઈનું દુનિયા નામ લેવાનું હોય તો રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આવી ઘટના દુનિયામાં બની નથી. આ પહેલી ને છેલ્લી છે. દુનિયા એટલી પાગલ થોડી છે. આજથી થોડી, એ 5000 વર્ષથી ચાલે છે. શ્રી કૃષ્ણ તો 5000 વર્ષ થયા. એટલે ઘણા મંદિરમાં ભક્તોએ શ્રી કૃષ્ણ સાથે રાધાજીને બેસાડ્યા છે. હવે રાધાજી, હું કહું છું ભગવાન 8 લગ્ન કરે તો એક ક્યાં વધારે ભારે પડતું હતું? એમને કોણ રોકતું હતું? કરી શકતા હતા. અને રાધાજી પણ જો હઠાગ્રહ કર્યું હોત તો શ્રી કૃષ્ણ પાડવાના હતા કે તમે 8 પરણ્યા તો શું હું જ ભારે પડ્યું છું? નહીં. પણ શ્રી કૃષ્ણ અને રાધાની જે પ્રીતિ છે એ પ્રેમનો વાસ્તવિક સ્વરૂપ ઋષિઓ આપ્યું છે. વાસ્તવિક પ્રેમ સમજવું હોય તો શ્રી કૃષ્ણ રાધિકાને સમજો. તત્ સુખે સુખત્તમ પ્રેમ લક્ષણમ. પ્રેમમાં વ્યાસજી મહારાજ કહે છે કોઈ દી હઠાગ્રહ ન હોય, દુરાગ્રહ ન હોય, કોઈ ફરિયાદ ન હોય, કોઈ માંગણી ન હોય, બસ પ્રતીક્ષા હોય. સામું પાત્ર કેમ સુખી રહે કામના હોય, એ આજ્ઞા કરે એની વાટ હોય, પણ ફરિયાદ અને માંગણી ના હોય. અને બંને બાજુથી એવું છે. નથી કદી શ્રી કૃષ્ણની કોઈ માંગણી, કોઈ ફરિયાદ નથી, કોઈ રાધિકાની કોઈ માંગ કે કોઈ ફરિયાદ. પ્રતીક્ષા બંને બાજુથી છે. એક દિવસ ભૂલી શક્યા નથી, ભેગા નથી રહ્યા, પણ એક દિવસ ભૂલી શક્યા
નથી. આ સાચો પ્રેમ, બિલકુલ નિષ્કામ પ્રેમ છે. હવે એમાં બિલકુલ કોઈ વાસનાની ગંધ પણ નથી. શરીર આકર્ષણ ક્યાં છે? 100 વર્ષ જુદા રહ્યા, એક દિવસ ભૂલી ન શક્યા, અને કોઈ કોઈનો કદી ઠપકો નથી આપ્યો કે કોઈ ફરિયાદ નથી કરી. આનું નામ પ્રેમ. આ દિવ્ય પ્રેમ છે શ્રી કૃષ્ણ રાધિકાનો. 100 વર્ષ પછી મળે છે. ક્યાં મળે છે? કુરુક્ષેત્રમાં. બહુ મોટો સૂર્યગ્રહણ પડ્યો. જો સૂર્યગ્રહણ મોટા ભાગે ખંડગ્રાસ હોય, થોડોક ઢંકાય ને પછી ખુલી જાય. ક્યારેક ખગ્રાસ હોય એટલે આખો સૂર્ય ઢંકાય બરસાઈને. એમાં આખો ઢંકાય તો 3 મિનિટ 5 મિનિટ કે 10 મિનિટ પૂરતું ઢંકાયું હોય, પછી પાછું ખુલી જાય. પણ એ વખતે એવો મોટો સૂર્યગ્રહણ પડ્યો કે કલાકો સુધી સૂર્ય ઢંકાયો જ રહ્યો, પૃથ્વી અંધારું થયું. એને બહુ ભારે ગણાય. અને સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં સ્નાન, પરશુરામ કુંડમાં સ્નાનનો મહત્વ છે. ચંદ્રગ્રહણમાં ગંગા સ્નાનનો મહત્વ છે. હવે કુરુક્ષેત્ર ગંગા ના જઈ શકો તો નજીકના કોઈ પણ તીર્થમાં સ્નાન કરવું. કોઈ નજીકમાં તીર્થ નથી તો હું કરું? તો એક સરસ ઉપાય છે. તાંબાનો પાત્ર લેવો, એક ચાંદીનો કોઈ સિક્કો કે ગમે તે વસ્તુ નાખો, અને એક હોનાની વીંટી કે હોનાની કોઈ સિક્કો જેવો કંઈ અંદર નાખો, 2 તુલસી પત્ર નાખો, ડાભની સળી 2-4 નાખો, અને સૂર્યના પ્રકાશમાં મૂકી દેવો. અને 5 વાર મંત્ર બોલો. ગોર બાપા બોલે છે ને, ગંગે છે, યમુને છે, ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ જલેસ્મિન સન્નિધિં કુરુ બ્રહ્માંડોદર તીર્થાની કરે શાનિતે રવે તેન સત્યેન મે દેવ તીર્થં દેહી દેવા. બસ આ 2 મંત્રો 5 વાર બોલો તમે, એટલે એ જળ તીર્થ બની જાય છે. એ ગંગાજળ તુલ્ય થઈ જાય છે. પછી આચમન કરી શકો, અથવા તો જળમાં ઉમેરીને સ્નાન કરી શકો. એ તીર્થ સ્નાન બરાબર હોય છે. ઘણી વાર લોકો કે ગંગાજળ નથી, ગંગાજળ. આ રીતે ગંગાજળ બનાવી શકાય. બહુ સિમ્પલ તરીકો છે. અને વસ્તુ તો ઘરમાં દરેકને હોય. તાંબાની રોટીઓ હોય, ચાંદીની પણ કોઈ વસ્તુ હોય, હોનાનું કંઈક તો હોય ને. ડાબ અને તુલસી, આ 5 વસ્તુ સંગમ થાય અને સૂર્યપ્રકાશ પડતું હોય જળ ઉપર, અને આ મંત્ર બોલીને તમે નદીઓનું સ્મરણ કરી સૂર્ય ભગવાન પ્રાર્થના કરો કે ભગવાનમાં તીર્થોને પ્રવિષ્ટ કરાવો. તો સૂર્ય ભગવાન પોતાની કિરણોથી આખા જગતના તીર્થોને સ્પર્શ કરી રહ્યા છે. એ ઉર્જા એ ભગવાન સૂર્ય એ જળમાં આપી દે છે, એટલે જળ તીર્થમય થઈ જાય છે. હવે જો આવતીકાલે પર્વ છે, અહીં કા નજીકમાં ક્યાં કોઈ ગંગા જમુના છે? કોઈ બિંદુ સરોવર જાય, કોઈ સોમનાથ જાય, કોઈ દ્વારિકા જાય તો તીર્થ સ્નાન થાય. આવું કરી શકો છો. ભગવાનની પ્રીતિ શ્રી રાધિકાજી ઉપર અદ્ભુત છે. કુરુક્ષેત્રમાં મળ્યા સૂર્યગ્રહણ વખતે. ત્યારે ખબર પડી શ્રી કૃષ્ણને કે મૈયા આવી છે, બાબા આવ્યા છે. ભગવાન પગરખા પહેરવાના રહ્યા, દોડ્યા, માં આવી છે મારી. હવે શ્રી કૃષ્ણ જયારે યશોદાજીને મૂકીને ગયા, 85 વર્ષના હતા ત્યારે કૃષ્ણ જન્મ્યા હતા, અને 11 વર્ષના થયા ત્યારે મૂકીને ગયા. 85 ને 11 96 વર્ષ. 96 વર્ષના મૈયાને મૂકીને ગયા હતા, અને શ્રી કૃષ્ણ 100 વર્ષ પછી મળ્યા. તો યશોદાજીની ઉંમર કેટલી થઈ? 196 વર્ષ. નંદ બાબા અને યશોદા બંને ખૂબ બર્ધ થઈ ગયા હતા. પણ કનૈયો કીધું છે હું આવીશ. રોજ સાંજ પડે રોય, પણ આશા છે આવતીકાલે આવશે.
તો જ્યારે ભગવાન દોડીને ગયા મૈયા પાસે, ખોડામાં માથું મૂકીને રોયા, માં મને માફ કરજે, હું ગુનેગાર છું તારો. સુખદેવજી વર્ણન કરે છે એ વખતે માના બંને હાથ માથામાં, કનૈયાના માથામાં. શ્રી કૃષ્ણ તો હજી 17મું બેઠું જ નથી, એવું સુંદર સ્વરૂપ છે, 16 વર્ષના દેખાય. શ્રી કૃષ્ણ તો ખાલી નેત્રોમાંથી જળવ્યા, પણ સુખદેવજી કે યશોદાજીના જેટલા નેત્રોમાંથી જળ વહેતા હતા ને એટલું જ એમના અસ્તનોમાંથી દૂધના ટીપા ઝર્યા. આવી ઉંમરે વૃદ્ધાવસ્થામાં દીકરો માથું મૂકે છે ખોળામાં, તો કોણ જાણે ક્યાંથી દૂધ સરી પડ્યું, માનું અંગ વસ્ત્ર ભીંજાઈ ગયું બંને બાજુ. આ પ્રીતિ હતી યશોદાની. એ 100 વર્ષ પછી મળ્યા હતા. એ વખતે ઉદો આગ્રહ કરે છે યશોદાજીને, બાબાને કે બાબા હવે દ્વારિકા ચાલો. જીવનના છેલ્લા દિવસો ત્યાં નહીં બેટા, જે માટીમાં કનૈયો રમ્યો છે એની સાથે પ્રીતિ છે. તારે કનૈયાને એટલું જ કહેજે, કૃષ્ણ કૃષ્ણ કરતા ઉધો પ્રાણ અમારા. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉધવ પ્રાણ અમારા જાય રે. પ્રાણ અમારા જાય ઉધવ જીવ ભલે વયો જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉધવ પ્રાણ અમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ વ્રજની રચમાં કાયા વીર મે વ્રજની એ ઈચ્છા મનમાં હી રે. જળના જીવડા જળમાં જન્મે, જળમાં હી મરી જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણ અમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ મૈયાએ ના પાડી કે ઉધો કનૈયાને એટલું જ કહેજે કે અમારું દેહ પડે ત્યારે એનું નામ મોઢામાં હોય. બસ જ્યાં કૃષ્ણ રમ્યા છે બસ એની સાથે મમતા લાગી છે. દ્વારિકા નહીં આવી, ન આયા. રાધાજીને એ ખબર છે કે પ્રભુ આયા છે, પણ એ કોઈ સંદેશો મોકલતા નથી. રાધાજી આવ્યા હતા બધી ગોપીઓ સાથે. ક્યાંકથી સંદેશો મળ્યો અષ્ટપટ રાણીઓની કે રાધિકા આવ્યા છે. ચર્ચા તો બહુ સાંભળી હતી કે નાનપણમાં અદ્ભુત પ્રીતિ હતી દ્વારિકાધીશની રાધિકા સાથે. ઘણી વાર ભગવાન એટલા એમને સ્મરણ કરીને વ્યાકુળ થઈ જતા હતા કે અમુક પટરાણીઓના આંખમાંથી અશ્રુ આવી જાય કે આમ 8 મળીને એક રાધાની ખોટ પૂરી ન કરી શકે. કોણ છે રાધા? કોઈ દી એની કોઈ ફરિયાદ નથી, કોઈ માંગણી નથી. અને 8 ભેગી થઈ એકની ખોટ પૂરી નથી કરી શકી. પ્રભુ કેટલા વ્યાકુળ થાય છે. તો 8 પટરાણીઓ મળવા આવે છે રાધિકાજીને. બ્રજમાં ગોરસની મહિમા દૂધ, દહીં, ઘી, માખણ. માખણ ને દહીં તો ક્યાં મળે? યાત્રામાં હતા. દૂધ ગરમ કરી સરસ એલચી કેસર નાખી તૈયાર કરી રાધિકાને ભેટ ધરશે.
ગરમ ગરમ દૂધ લઈને આવ્યા પટરાણીઓ. જોવે છે તો રાધિકાજીના શૃંગાર, વાળ, વસ્ત્રો બધા અસ્તવ્યસ્ત, ભાન જ રહેતું નથી. શરીરમાંથી કમળની સુગંધ આવે છે. આજુબાજુ એમની સખીઓ છે. અર્ધભાન દશામાં શ્વાસ શ્વાસમાં કૃષ્ણ 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 જ નીકળે. જ્યારે 8 મહારાણીઓ દર્શન કરે છે, રાધિકાના ચરણે માથું મૂકી દે છે કે 8,000 ભેગી થઈએ તોય એક નહીં થઈ. શું સ્વરૂપ છે એમનું! એ વખતે રૂક્ષ્મણીજી ખૂબ રોયા છે કે આ સ્વરૂપને વિરહ કેમ સહન કરી શક્યા હશે. એવા અદભુત હતા. સખીઓ વાત કરે છે અશ્વપટરાણીઓ, કેવી દશા હોય છે રાધિકાજીની. ઘણી વાર વિરહ દશામાં હોય, નેત્રમાંથી અશ્રુ વહેતા હોય, અમારે ભીના લુગડેની પાસે આવવું પડે એટલું શરીર તપતું હોય છે રાધિકાનું. એ તો ભાનમાં નતા, અર્ધભાન હતા. સહેલીઓ જયારે કહે છે, સ્વામીની રાધિકાજી અશ્વપટરાણીઓ આવી છે દ્વારિકાથી, સાંભળ્યું ને આંખ ઉગાડ્યું, સામે જો રાધાજી ઉભા થઈને આઠે ભેટીને રોયા. 8 પટરાણીઓ ભેટે છે. પટરાણીઓ દૂધ ધરે છે. એક નાનકડી ભેટ આપ સ્વીકારો. એ પ્રેમ વિવલ દશામાં એટલું ગરમ છે બધાર, પણ એમ ભાન ન રહ્યું, પી ગયા. દર્શન કરીને પટરાણીઓ પાછા આવે, પોતાના ઉતારે તો જોવે છે શ્રી કૃષ્ણના શરીરમાં ફોલ્લા પડી ગયેલા. શું થયું, શું થયું? ઠાકોરજી શું થયું? આ ફોલ્લા પડી ગયા. ભગવાન કહે છે કોઈ રાધિકાને ગરમ દૂધ પાયું, એના હૃદયથી બહાર નીકળી શકતો નથી, એ મારા ઉપર જ આવી. અને રાણીઓને ભૂલ સમજાણી કે આ ગરમ ગરમ દૂધ અમે આપ્યું, અમે રોકી ન શક્યા એટલામાં તો પી ગયા. હવે મહારાણીઓને ખબર પડી કે એમનું અંતર તો સદાય મને અહીંયામાં જ બસે છે. બહારના સ્વરૂપથી ચોક્કસ અમને સંયોગ આપે છે, પણ અંતરના સ્વરૂપે તો રાધિકામાં છે. આમ કોઈ હક નહીં, કોઈ અધિકાર નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ આવાજ નહીં. આટલા બધા દૂર, ક્યાં વૃંદાવન ને ક્યાં દ્વારિકા. શું માનો છો 1500 કિલોમીટરથી ઓછું હશે? એટલે દુનિયામાં જેટલા આદરથી રાધે કૃષ્ણ બોલાવ્યું છે, કોઈ નામ લેવાતું નથી, લેવાશે નહીં ભવિષ્યમાં. આ રાધિકાનું સ્વરૂપ હતું. એટલે ઘણા ભક્તો પછી રાધિકાજીને બાજુમાં બેહાડે. આમ તો નો બેહાડે, હો કાયદેસર કાનૂન નો બેહાડે. કેમ કે જાહેરમાં લગ્ન થયા. પણ ભાવ જગત જુદો છે આખો. અને કોઈ આક્ષેપ કરી શકે? अब જે દુષ્ટ લોકો છે, રાક્ષસી જીવન છે, એ લોકો ગમે તેવું આક્ષેપ કરે, અવૈધ સંબંધ, અવૈધ પ્રેમ. નહીં તો કોઈ પણ શરીર આકર્ષણ હોય તો વ્યક્તિ 100 વર્ષ આ રીતે રહી શકે. અરે ઘણાને ગમે એટલું પ્રેમ હોય કે 15-20 વર્ષ ન મળ્યા હોય ને પછી અચાનક મળે તો એમ યાદ કરે ક્યાંક જોયા લાગે છે. અહીં 100 વર્ષ થયા છે તો બ્રજની એક પણ વ્યક્તિ શ્રી કૃષ્ણ ભૂલી નથી કે શ્રી કૃષ્ણ ભૂલ્યા નથી. આ બ્રજની મહિમા, આ બ્રજનો પ્રેમ હતો. ભગવાનનું 5મું લગ્ન મિત્રવૃંદા ઉજ્જૈનની રાજકુમારી હતા. સ્વયંવરમાં ભગવાનને ભર્યા. 6ઠા લગ્ન લક્ષ્મણાજી મહારાજ ભરતસેન ઉડીસાના હતા. સ્વયંવરમાં આમંત્રણ આવ્યું, ભગવાન ગયા, રાજકુમારી માળા પહેરાવી દીધી, ભર્યા.
સાતમું લગ્ન અયોધ્યા નરેશ નગ્નજીત મહારાજની પુત્રી સત્યાજી. હવે એમને એવી પ્રતિજ્ઞા કરી હતી. પ્રતિજ્ઞા બી એવા હતું, 7 નંદી હતા એમની પાસે, બહુ ક્રોધી, એકને પણ કોઈ નાથ ના પહેરાવી શકે. અને નગ્નજીત મહારાજ જાહેર કર્યું કે એકને નાથ ખાલી પહેરાવી દે તો મારી દીકરી એની સાથે પહેરાવી છે. આખા દેશના આર્યાવર્તના રાજાઓ રાજકુમારો ગયા, વળદિયા ઉલાને ફેંકી દે, માર કઈ ગઈ, બધા આવ્યા. સવાલ આબરૂ થયો કે ઓહો, આ તો ક્ષત્રિયોની લાજ જાય છે. પછી દ્વારકાધીશ ગયા. એમ ન ચાલે કે ધરતીમાં કોઈ ક્ષત્રિય નથી. હાથે હાથને નાચીને ઉભા રાખે અને ધૂમધામથી લગ્ન થયો. અષ્ટમ રાણી છે ભદ્રાજી, એ કઈ કઈ પ્રદેશના, કાશ્મીરના હતા. એમ ભગવાનના 8 લગ્ન થયા છે. ભગવાને ભૌમાસુરનો વધ કર્યો. ભૌમાસુર પૃથ્વીનો પુત્ર, 12 ભગવાનના સંયોગે થયેલો. પણ હિરણાક્ષ દૈત્યને જ્યારે ભગવાન મારે છે, યુદ્ધ કરે છે, તો યુદ્ધ પૃથ્વી નજર જોવે છે. એની વિકરાળતાથી એટલી ભયભીત થઈ પૃથ્વી કે કેટલા મહિના સુધી રાક્ષસ ભૂલાણો જ નહીં. બાર રાક્ષસને ચિંતન થાય, સ્મરણ થાય. ગર્ભમાં બાળક ઉપર અસર પડ્યું, બાળક રાક્ષસ થઈ ગયો. ગર્ભમાં પ્રહલાદને નારદજીનો સત્સંગ મળ્યું, પરમ ભક્ત થયા. ગર્ભમાં અભિમન્યુને યુદ્ધની ચર્ચા સાંભળવા મળી. સુભદ્રાબેનને ભગવાન ખૂબ વાતો કરે. અભિમન્યુ મહાન યોદ્ધા થયા. અને આ પૃથ્વીનું પુત્ર રાક્ષસ થયો. કેમ? એટલે માતાઓ, બહેનોએ, દીકરીઓએ ધ્યાન રાખવું કે જ્યારે મા બનવાનું થાય ને તો કેવું સંતાન જોઈએ છે. ઘરનું એવું વાતાવરણ બનાવો. તમારા વિચારો, તમારી વાર્તાઓ, ચર્ચાઓ, તમારા ફોટો એ ટાઈપના જોવા જોઈએ. 100% બાળક એનો પ્રયોગ જર્મનીમાં થયો છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે પ્રમુખ સચિવ છે, મુખ્ય સેક્રેટરી, મારા પરિચિત છે, ભરતભાઈ દવે, એ રિસર્ચ માટે જર્મની ગયા હતા. તો ત્યાં એમને એક સંસ્થા જોઈ, તેમાં આ પ્રયોગ કરવામાં આવે છે. એ લોકો ચેલેન્જ કરે છે કે જેવો છોકરો જીએ એવો છોકરો જન્મશે, પણ પહેલાં અમારો સંપર્ક કરો. એને સ્કૂલ નામ આપી છે લોકો. અને 100 ઉપર ફોટા જોઈને આવ્યા કે જે લોકો સેનાપતિ માંગ્યું હતું એનો છોકરો સરસેનાપતિ થયો, જેને ડોક્ટર માંગ્યું હતું ડોક્ટર જ થયો, જેને નેતા માંગ્યા હતા નેતા થયો. 100 ઉપર ફોટા જોયા હતા, બધા એડ્રેસ સાથે લગાડેલા હતા. એ મને વાત કરે કે બાપુ, હું તો શરમાઈ મર્યો, લાજી મર્યો કે આ જ્ઞાન વિજ્ઞાન ભારતનું છે. આપણું મહાભારત ને ભાગવતનું પ્રયોગ જર્મની કરે છે, અને આપણે ત્યાં પિક્ચર જોઈને એવો મગજ ખરાબ હોય. છોકરો ચાલતો શીખે ને તો સૌથી પહેલા નાચતા આવડી જાય. અને મોટા ભાગે આપણા છોકરાઓ ડીજેમાં નાચતા સિવાય હું આવડે છે, મને કહેજો. ચરિત્ર નિર્માણ જન્મ પછી થાય એવું નહીં, ગર્ભથી શરૂ થઈ જાય છે. આત્મા અજ્ઞાની નથી. બધું જ વાતાવરણ આજુબાજુનું ગર્મ હોય ત્યાંથી ગ્રહણ કરે છે. તો બહુ સાવધ રહેવું. એ ભાવમાં સૂર્ય જ્યાં જાય ને સુંદર કન્યા જોવે, જબરજસ્તી ઉપાડીને લઈ આવે, કિડનેપ કરીને. કોઈની સાથે પરણ્યો નહીં, 16,000 ભેગી કરી. એના અત્યાચારની ફરિયાદ જ્યારે દ્વારકાધીશ પાસે આવી, દાઉજી સેના લઈને યુદ્ધમાં જતા રહ્યા હતા. સેના નહીં, દાઉજી નહીં. તોય ભગવાન કહે છે, આવા પાપીને 1 મિનિટ જીવવાનો અધિકાર નથી, હું હાલ જઈશ. તો સત્યભામાજી બહુ આગ્રહ કરે છે કે થોડા રોકાવ, ધીરજ રાખો, મોટા ભાઈને આવા દેવ, સેના આવા નહીં. અરે 5 લાખથી 10 લાખ સૈનિકો છે એની પાસે, તમે 1 લાખ ગમે એટલી મોટી તોપ હોય હું જઈશ. અને ગરુડ ઉપર આખી યુદ્ધ સામગ્રી લઈને, તો સુદામાજી કે ઉભા રહો, એકલા નહીં જાવ દે, હું આવું છું. સત્યભામાજી ભેગા ગયા યુદ્ધમાં, હરિવંશમાં વર્ણન છે. હવે બોલો, તમે હોટલમાં જાઓ કે બગીચામાં જાઓ તો જોડેથી જાઓ, પણ ધીંગાણામાં જાઓ તો જોડે જ જાઓ નહીં ને. આ બાજુ જો દુર્ગાવતી હોય, મારે લક્ષ્મીબાઈ હોય તો જવાય,
સત્યભામાજી યુદ્ધમાં એટલા કુશળ હતા, એટલા બહાદુર હતા, એક પણ શસ્ત્ર એવો નહોતો કે જે શસ્ત્ર ચલાવવામાં પારંગત ના હોય. એટલે સાથે ગયા છે કે નહીં, ઉભા રહો, સેના નથી, મોટા ભાઈ નથી, તમે એકલા જાઓ, હું ભેગી. જ્યારે જ્યારે જોવે સત્યભામાજી કે ભગવાન થાકી ગયા છે લડતા લડતા, પોરો ખાઓ અને પોતે ધનુષ પાડે, તો ભગવાન બેઠા બેઠા જોવે ને વચ્ચે વચ્ચે પાનું ચડાવે, વાહ મહારાણી વાહ. અને મહારાણી તો ચક્કા છોડાવી દે સામે દુશ્મનના. ભગવાન પાછા ઊભા થઈ જાય. બરાબર યુદ્ધમાં મદદ કરી હતી શ્રી કૃષ્ણે સત્યભામાજી. હું ચોક્કસ કહું છું, માતાઓ બહેનોનો શૃંગાર ખૂબ પ્રિય હોય. આ રસોડાનું બજેટ નાનું હોય, હો, આનું વધારે હોય. પણ એટલી વિનંતી કરું છું કે છોકરીઓને થોડા માર્શલ આર્ટ શીખવાડો, થોડો કરાટે શીખવાડો. નથી લાગતું તમને? આપણે સસલાને કબૂતર થઈને જીવા છે. છોકરાઓને સસલાને કબૂતર બનાવે છે, શિકારીઓ ગમે ત્યાં શિકાર કરી જાય. આપને પણ બધાને વિનંતી કરો છો, પિક્ચરો જોઈ જઈને જે દુર્દશા થઈ રહી છે માનસિક અને વૈચારિક, એનાથી બચાવો રાષ્ટ્રને, સમાજને. હું તો કતઈ નથી કહેતો કે કોઈ ભૂંડા લાગે એવો રહે. થોડા બધા બાબા છે, સાધુ બાબા હોય તો બાળ જેવા તેવા હોય ને રાખોડ ઉપરથી ચોપડી લે. ના, સદગ્રસ્ત તો વ્યવસ્થિત રહેવું જ પડે. પણ માત્ર અમે ફેશનમાં અને શણગારમાં જ ચોટ પૂરા થઈ જઈએ તો મને એમ લાગે છે કે બહુ મોટી ભૂલ થાય છે. ફેશન અને શણગારમાં એટલો અઢળક ખર્ચ થાય છે, એટલી બરબાદી થાય છે અમારા રાષ્ટ્રની. અને ફક્ત દેખાદેખી. મને નથી લાગતું કોઈ ચોપડીને ઉજળો થઈ ગયો હોય. તમને લાગે જન્મથી ઉજળા હોય એ જ ઉજળા હોય છે, પણ તોય એટલે હવે જરૂર છે બહાદુરી તરફ વળવાની. સમયની માંગ છે. ભગવાને ભૌમાસુરને માર્યો, એના છોકરાને ગાદી આપી દીધી. કંસને માર્યો, એના બાપને આપી દીધી. કોઈની ફૂટકોડીએ લીધી નથી, પણ ધરતીના ભાર હતા એને દુનિયાથી વિદાય કર્યા છે. હવે 16,000 કન્યાઓને ભગવાને મુક્ત કરી. જાઓ જાઓ, સસુના ઘરે જાઓ, માવતર પાસે જાઓ. પણ બધી રોતી હતી. શું કરીએ હવે? અમે કલંકિત થઈ, મોડું ઢાંકીને ક્યાં જીવે? અમારા હાથ પીડા નહીં થાય, એમને કોણ સ્વીકારશે? આત્મહત્યા કરવા બધી રોવા માંડી, અમારે મરી જવું છે. ભગવાન કે નહીં, જો તમને એમ લાગતું હોય કે અમને ક્યાં સન્માન નહીં મળે, અમારો કોઈ આશરો નથી, કાલે મા બાપ ગુજરે છે, ભાઈઓ માટે બહાર થશું, કોણ નિભાવે છે? રોજ રોજ મરી જવું. નહીં, મરી નથી જવું. જેનો ક્યાંય સ્થાન નહીં દ્વારિકામાં 16,100 મહેલ ઉભા કરાવીને બધાને એક એક મહેલ ફાળવી દીધા. તમારી રીતે ભક્તિ કરો, પ્રવૃત્તિ કરો, ખુશીથી જીવો. જીવન નષ્ટ કરવા માટે નથી, અંતિમ લક્ષ્ય પરમાત્મા પામવાનો છે. એક રસ્તો બંધ થઈ ગયો, અરે 99 ખુલ્લા પડ્યા છે. બાપ, જીવન શા માટે ટૂંકાવો છો? આ યોગેશ્વર કૃષ્ણ છે. પણ લોકોએ હોળજા લગ્ન કરે એવું લખી દીધું. આ ભેળસેળ જબરું થયેલું છે. અષ્ટલગન છે ફક્ત. મેં એક દિવસ દ્રૌપદીની વાત કરીને કેવું ખોટું લખેલું છે. ભગવાનનું કાર્ય શું છે? ધરતીનો ભાર ઉતારવાનું. છતાં ભગવાન બહુ વ્યસ્ત હોવા છતાં દિનચર્યા રાતચર્યા બહુ એમની ચુસ્ત દુરસ્ત છે. સવારમાં રોજ બ્રહ્મુહૂર્તમાં ઉઠે છે, નિત્ય સંધ્યાવંદન કરે છે, નિત્ય ધ્યાન કરે છે, નિત્ય તર્પણ કરે છે, નિત્ય દ્વારે આવેલા અતિથિઓનું ખૂબ સ્વાગત કરે છે, રોજ દાન દે છે, પછી સભામાં જાય છે, રાજકાજ સંભાળે છે. નિયમિત જીવન.
આટલી મોટી હસ્તી, સર્વસમર્થ. ભગવાન ગીતામાં બોલ્યા છે કે અર્જુન, હું પરમ સ્વતંત્ર છું, મને કોઈ ટોકનારું નથી, પણ છતાં હું શાસ્ત્રના મતને કદી ઉલ્લંઘન કરતો નથી. કેમ? યદ્યદાચરતે શ્રેષ્ઠ તત્તદેવે તરોજના સયત પ્રમાણમ કૃતે લોકસ્તદનો વર્તતે. સમાજના, કુટુંબના વડીલો જે આચરણ કરે છે, આખી પેઢીમાં, આખી પ્રજામાં એ આચરણ આવી જાય છે. બહુ મોટી જવાબદારી છે. તમે જે કરશો એ જ આવશે, તમે જે નહીં કરો નહીં આવે. તમે ખોટું કરશો, ખોટું આવી જશે. તમે ગમે એટલા મહાન સમર્થ હો, પણ જોજો તમને બધા જોવે છે, તમારા ઉપર નજર છે. બાળકોને જોઈને કોઈ શીખતું નથી, વડીલોને જોઈને બાળકો શીખે છે. મમ વર્તાનો વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ્વ. અગર હું આચરણ ના કરું તો પ્રજાને હું હંતારો કહેવાઉં, બરબાદ કરનારો કહેવાઉં. ઘરમાં વડીલની જવાબદારી, રાષ્ટ્રમાં શાસકોની જવાબદારી, સમાજના આગેવાનોની જવાબદારી છે. એમના ચરિત્ર પવિત્ર હોવા જોઈએ, જે જોઈને પ્રજાને ખ્યાલ આવે કે આજીવન કહેવાય. યથા રાજા તથા પ્રજા. એટલે આ એક બહુ સમજવા જેવી, જે શાસ્ત્રોમાં આ જે મુખ્ય મુદ્દાઓ છે એ સમજવા જેવા છે. દરેક વાર્તા અમારા જીવનમાં ક્યાંક અમને બોધ આપવા માટે મૂકેલી છે. એક દિવસ એક બાજુથી નારદજી આવ્યા પાંડવોનો સમાચાર લઈને, એક બાજુથી જરાસંધના નગરમાંથી, ગિરિબ્રજમાંથી એક બ્રાહ્મણ દેવતાએ ખાનગી ચિઠ્ઠી લઈ 20,000 રાજાઓ જરાસંધે કેદમાં પૂર્યા છે. નાના નાના જાગીર રજવાડાઓ બધાને ઝૂંટવી લીધી, બધાને જેલમાં પૂરી દીધી. બળવાન હતો. જરાસંધને થયું કે આ 20,000 ક્યાં સુધી મફતમાં ખવડાવવાને રાખવા આખી જિંદગી? એમને મારી નાખું તો આખી દુનિયા મને ધિક્કારે. કેદીઓની હત્યા કરી. એને તરકટ કર્યું, જાહેરાત કરી મારે લક્ષચંડી યજ્ઞ કરવો છે અને નરબલીઓ ચડાવીશ. એટલે નરબલીઓના બહાને આ બધાને દુનિયામાં મોટા મોટા લોકો હજારો વખત વેખનો દુરુપયોગ કર્યો છે અને ધર્મની ઓઠ લઈને કુકર્મો કર્યા છે. જ્યારે રાવણ જેવાને જો સાધુ બેસની જરૂર પડી હોય, ખોટા માણસો જ્યારે બેસ ધરીને કંઈ કરે તો લોકો સાધુઓને ધિક્કાર હોય. હાલે સાધુઓ એવા, સંતો એવા. હાલે ભાઈ, સંતો એવા નથી. સંતના વેશનો દુરુપયોગ. સંતોએ કદી કોઈનો ભેગ ધર્યો નથી ધરતીમાં સુધી. જરૂર જ નથી. એક પણ દાખલો નહીં ગોતી શકો કે કોઈ સંતે કોઈ બીજાનો વેગ ક્યારે ધર્યો હોય. પણ સંતનો વેગ અનેક લોકો ધર્યા. વાસ્તવિક ધાર્મિક વ્યક્તિ કદી ખોટું નથી કરતો, પણ ધર્મનું ઉઠું લઈને દુનિયાના રાક્ષસો ને રાજકારણીઓ હંમેશા બદમાશી કરે છે. બે વર્ગ, રાક્ષસો અને રાજકારણીઓ.